હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. હું છું વર્ષા. કેમ છો બધા? તમે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને ચેનલ પર નવા છો અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ. પહેલાં તો મને તમે બધા એ જણાવો કે તમારામાંથી કોને કોને પરવળનું શાક ખૂબ જ ભાવે છે. આની પહેલાં મેં તમારી સાથે સુરતી પરવળના શાકની રેસીપી શેર કરી, જે તમને બધાને ખૂબ જ પસંદ આવી છે. તો આજે હું તમારી સાથે એકદમ નવી રીત અને નવા સ્વાદમાં પરવળના શાકની રીત શેર કરવા જઈ રહી છું, જે તમને બધાને ખૂબ જ ભાવશે અને ઘરના દરેક સભ્યો ખાઈને ખુશ થઈ જશે. એટલું ટેસ્ટમાં સરસ બને છે. તો 300 ગ્રામ જેટલા પરવળ લીધા છે, તેની આછી આછી છાલ કાઢી લેવાની છે. પરવળની છાલ કાઢવી ખૂબ જ જરૂરી છે. છાલ સાથે પરવળ બનાવશો તો તે પરવળ સરસ રીતે કૂક નહીં થાય. આ છાલનો ઉપયોગ તમે ગ્રીન ચટણી બનાવવામાં કરી શકો છો. પરવળની મેં સરસ આછી આછી છાલ ઉતારી લીધી છે અને હવે તેને આપણે એકદમ કૂણા હોય તો બિયા કાઢવાની જરૂર નથી અને કોઈ બિયા કડક જેવા લાગે તો આ રીતે કાઢી લેવાના, પરંતુ તેનો માવો બધો નહીં કાઢવાનો, કેમ કે માવામાં જ તો બધા વિટામિન્સ હોય છે. તો આ રીતે તેને 4 ભાગમાં જાડા ટુકડામાં સમારી લેવાનું છે. પરવળ લાંબા અને પતલા હશે ને તો તે એકદમ કૂણા બિયા વગરના હશે અને તેમાં માવો દર એકદમ સરસ રહેલો હોય છે. તો શાક પણ એકદમ સરસ ભરેલું થાય છે, એકદમ માવા દરવાળું. તમે પરવળ એકદમ જાડા અને બહુ મોટી સાઇઝના લીધા હશે ને તો તેમાં એકદમ કડક અને પીળા બિયા હોય છે, તો તે કાઢી નાખવા પડે છે. અને જો બહુ કડક બિયા હોય ને તો કાઢી જ નાખવાના, કેમ કે ખાવામાં જરાક પણ શાક સારું નહીં લાગે એવા કડક બિયા હશે તો. પરવળના ગુણો અઢળક છે, અઢળક વિટામિન્સથી ભરપૂર છે અને પરવળની સરખામણી ઘી સાથે કરવામાં આવે છે. ઘીમાં જેટલા ગુણ છે તેટલા જ પરવળમાં રહેલા છે. પરવળથી શરદી, કફ, પિત્ત, એસિડિટીનો નાશ થાય છે, પેટમાં કૃમિનો નાશ થાય છે અને લોહીને શુદ્ધ કરે છે. તાવ કે વાયરલ બીમારી ચોમાસામાં જે થતી હોય છે તેનાથી આપણે દૂર રહી શકીએ છીએ જો પરવળનું શાક વીકમાં 3 થી 4 વખત બનાવીને ખાવામાં આવે તો. તો અત્યારે પરવળમાં 8 થી 10 લીમડાના પાન અને 1 તીખું મરચું આ રીતે કટ કરી લેવાનું છે. અને હવે એક જાડી કઢાઈમાં અડધો ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની છે. 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન મેથી દાણાનો વઘાર કરવો. મેથી દાણાના વઘારથી બહુ સરસ સુગંધ અને સ્વાદ આવશે. તમારે જો મેથી દાણાનો નાખવા હોય વઘારમાં તો ચપટી મેથીનો પાવડર નાખી દેવાનો, અથવા તો કસૂરી મેથી પણ ચાલે. 1/2 ટીસ્પૂન જીરું નાખવું, 1/2 ટીસ્પૂન હિંગ અને હળદર નાખવા વઘારમાં. અને જે આપણે મીડિયમ જાડા ટુકડામાં સમારેલું છે પરવળ તે નાખી દઈશું. સ્વાદ પ્રમાણે નમક નાખવું અને નમક પહેલેથી થોડું ઓછું નાખવું, કેમ કે પરવળ થોડા કૂક થશે ને એટલે ગળી જશે. અને તાજા જ પરવળ છે, ફ્રીઝમાં મૂકેલા નથી, એટલે વઘારતાની સાથે જ તે 5 થી 7 જ મિનિટમાં ચડી જાય છે. અને આખું શાક ધીમા ગેસની ફ્લેમ પર જ બનાવવાનું છે, ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની. અને આ શાક તમે એકદમ જાડી કઢાઈમાં બનાવશો ને તો બહુ જ સરસ બનશે. હંમેશા જ્યારે તવામાં શાક બનાવવાના હોય ને ત્યારે એકદમ જાડા તવા પસંદ કરવા, તો ધીમા ગેસની ફ્લેમ પર શાક સરસ રીતે કૂક થાય છે. અને પરવળનું શાક છે તો તેમાં ઘી તો નાખવું જ પડે. 2 ટેબલસ્પૂન જેટલું ઘરનું શુદ્ધ ઘી નાખવું. આ શાક માત્ર ઘીમાં પણ બનાવવામાં આવે છે. માત્ર ઘીમાં બનાવેલું પરવળનું શાક તો ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ અને બહુ જ પૌષ્ટિક એવું તૈયાર થાય છે. અત્યારે મેં માત્ર વઘાર પૂરતું તેલ લીધું હતું અને ત્યારબાદ આ રીતે પાછળથી કાચું ઘી નાખવાનું છે. અને હવે તેને ધીમા ગેસની ફ્લેમ પર 5 મિનિટ સુધી ઢાંકીને થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે 2 મિનિટે ખોલીને ઢાંકણમાં જે વરાળ પડી હોય તે અંદર જ પાડી દેવાની, જેથી શાકમાં મોઇસ્ચરનું પ્રમાણ જળવાઈ રહે. અને આ રીતે ચમચી વડે ચલાવી લેવાનું. બધી બાજુથી સરસ રીતે કૂક થશે, આ રીતે ફેરવી લેવાનું. અને ગેસની ફ્લેમ મેં સાવ ધીમી જ રાખી છે. અને ઘી નાખ્યું છે એટલે શાક ફટાફટ કૂક થઈ જશે. ફરીથી ઢાંકીને 2 મિનિટ રહેવા દેશું. ટોટલ 5 થી 6 મિનિટમાં મેં 2 વખત આ રીતે ચમચી વડે ચલાવ્યું છે.
આ શાક અત્યારે આપણે થોડું મીડિયમ જાડા ટુકડામાં સમાર્યું છે, એટલે 1-2 મિનિટ જેટલો વધારે ટાઈમ લાગશે તેને કૂક થતાં. એકદમ પતલી ચીરીમાં સમાર્યું હોય તો 5 જ મિનિટમાં કૂક થઈ જાય છે. તો હવે શાક એકદમ સરસ ગળી ગયું છે અને એમાં એક મોટો ટુકડો આદું ખમણીને નાખવાનું છે. આદુથી શાકનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ એવો આવે છે અને શાક પચવામાં પણ એકદમ હળવું બને છે. આદું નાખતાની સાથે જ અત્યારે શાકમાંથી સુગંધ બહુ સરસ એવી આવવા લાગી છે અને પરવળના ટુકડા એકદમ સરસ ગળી ગયા છે. પરવળને આ રીતે થોડું મીડિયમ જાડા ટુકડામાં સમારેલું હશે ને તો તે કૂક થઈ ગયા પછી દેખાશે નહીં, તો પછી શાકના ટુકડા દેખાશે પણ નહીં. અને હવે મેઇન સ્વાદ છે, જે સિક્રેટ વસ્તુ એ છે પાકું કેળું. તો એક પાકું કેળું મીડિયમ પતલી સ્લાઇસમાં સમારીને નાખવાનું છે. કેળું સેજ કાચું હશે તો નહીં સારું લાગે, એટલે પાકા કેળાનો જ ઉપયોગ કરવાનો છે. અને પાકું કેળું નાખતાની સાથે જ શાકમાં એક લચકા પડતો રસો તૈયાર થઈ જશે. અને જો પાકું કેળું હશે ને તો જ આ શાકમાંથી તેલ ઘી છૂટું પડીને અલગ છૂટું પડશે. નહીં તો શું થશે કે કેળું જરા પણ કાચું હશે ને તો તે બધું ઘી તેલ શોષી લેશે અને શાક એકદમ ડ્રાય એટલે કે કોરું કોરું થઈ જશે. તો પાકું કેળું લેશો તો તે શાક વધારે મીઠું થશે અને એકદમ લચકા પડતું રસાવાળું થશે. તો 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને કેળાના ભાગનું ચપટી નમક એટલે કે મીઠું નાખવું. અને હવે છેલ્લે ખાસ કસૂરી મેથી નાખવાની છે, 2 ચપટી જેટલી કસૂરી મેથીનો પાવડર કરેલો છે મેં. ધીમા ગેસની ફ્લેમ પર સરસ રીતે મિક્સ કરી દેવું. અને હજુ એક સિક્રેટ મસાલો છે જે શાકના સ્વાદ અને સુગંધને ડબલ કરી દેશે, અને એ મસાલો છે આખા ધાણા, વરિયાળી અને કાળા મરીનો પાવડર. 1 ટીસ્પૂન જેટલો આ પાવડર નાખી દેવાનો છે. સૂકા આખા ધાણા આવે છે એ, વરિયાળી અને કાળા મરીને મિક્સરમાં મેં દળીને ડબ્બી ભરેલી રાખી છે. હું જનરલી મારા દરેક શાકમાં નાખતી જ હોઉં છું. તો આ પાવડર નાખતાની સાથે જ શાકમાંથી સુગંધ એકદમ મસ્ત આવી રહી છે અત્યારે, અને આને કારણે જ શાકનો સ્વાદ એકદમ સરસ વધીને આવશે. તો શાક બની ગયું છે. હવે આપણે તેને ઢાંકીને ગેસ બંધ કરી દઈશું અને 2 મિનિટ સિજવા દઈશું. ત્યારબાદ કોથમીર નાખવી. કોથમીર ધોઈને સમારીને એડ કરી દીધી છે મેં. અને જુઓ તમે કેટલું સરસ લચકા પડતું શાક તૈયાર થયું છે. આ શાકને ખાસ જવાર બાજરી મકાઈની રોટલી સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરમાં જવાર બાજરી મકાઈની રોટલી સાથે આ રીતે બનાવેલું પરવળનું શાક બધાને ખૂબ જ પસંદ છે. અને આ શાકનો સ્વાદ ગળચટ્ટો, નમકીન, તીખો એવો આવે છે. અને આપણે તેમાં જે મસાલા નાખ્યા છે તેને કારણે શાકનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. આમાં કોઈ પણ પ્રકારના ગરમ મસાલા કે સુગર કે લીંબુ એવું કશું જ નાખવાની જરૂર નથી. લસણ કે ડુંગળી, ટામેટાં કંઈ જ નહીં નાખો તો પણ આ શાક સ્વાદમાં એકદમ ચડિયાતું બને છે. તો ગરમા ગરમ કરારી રોટલી સાથે આપણે અત્યારે આ શાકને સર્વ કરી રહ્યા છીએ. તમે આ શાક શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમને કેવા પ્રકારનું બનેલું પરવળનું શાક વધારે ભાવે છે, ભરેલા પરવળ, સૂકા પરવળ, ગ્રેવીવાળા પરવળ, તમે કેવા પ્રકારના પરવળનું શાક ખાવાનું વધુ પસંદ કરો છો તે પણ મને જરૂરથી જણાવજો. તો એકદમ મસ્ત ક્રિસ્પી રોટલી સાથે અત્યારે હું પરવળનું શાક સર્વ કરી રહી છું. બે વ્યક્તિને સર્વ થાય તેટલું સબ્જી બનીને રેડી છે. અને તમે જોઈ શકો છો શાકનો કલર પણ કેટલો સરસ પીળો કેસરી આવ્યો છે. તો આ શાકમાંથી તેલ ઘીનો રસો પણ એકદમ સરસ છૂટો પડી ગયો છે, કેમ કે પરવળ અને પાકું કેળું છે જે ઘી તેલને બિલકુલ શોષતા નથી. શાક બની જાય ને એટલે એ બધું છૂટું જ પડી જાય છે. એટલે મેં કીધું એમ કે પાકું કેળું લેશો ને તો રસો છૂટો પડી જશે, અને જો કાચું કેળું હશે તો બધો રસો શોષાઈ જશે અને સબ્જી સાવ સૂકી બની જશે, જે ખાવામાં જરાક પણ સારી નહીં લાગે. તો ગરમા ગરમ સબ્જી અને ગરમા ગરમ આ મલ્ટીગ્રેઇન રોટલી છે, આપણી દેશી મલ્ટીગ્રેઇન રોટલી છે. આની સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. તમે પણ ચોક્કસ એક વખત આ રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને બન્યા પછી કેવી બને છે ને તે પણ મને જરૂરથી જણાવજો.
તમારામાંથી કોને કોને કેળાનું શાક ખૂબ જ ભાવે છે? જેમને પાકા કેળાનું શાક ખૂબ ભાવતું હશે ને તેમને તો આ શાક ખાવાની મજા પડી જશે. કોઈ પણ પ્રકારના ગરમ મસાલા, ડુંગળી, લસણ વગર પણ આજે આપણું આ જૈન સ્વામિનારાયણ પરવળનું શાક બનીને તૈયાર છે અને માત્ર 10 જ મિનિટમાં બની જાય છે. ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું અઢળક વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર છે. તમને જો આજના આ પરવળના શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. તમે આપણી ચેનલ પર કેવા પ્રકારની રેસિપીઝ જોવા માંગો છો તે પણ મને કમેન્ટ્સમાં નીચે લખીને જરૂરથી જણાવજો. હું તમારી કમેન્ટ્સની રાહ જોતી હોઉં છું. આવજો.